શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે શ્રાવણ સુધી એકાદશી એટલે કે પવિત્રા એકાદશી કે પુત્રદા એકાદશી વિશે વાત જાણીશું. તો ચાલો જાણીએ. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, શ્રાવણ સુધી એકાદશીનું નામ તથા પ્રકાર મને કહો. શ્રી કૃષ્ણ કહે, હે રાજન, જે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે અને સર્વ પાપનો નાશ કરનારી ઉત્તમ કથા કહું છું. પૂર્વે દ્વાપર યુગમાં પ્રારંભમાં મહિષ્મતી નગરીમાં મહિજાતિ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે પુત્ર રહિત હોવાથી રાજકાજમાં મન લાગતું ન હતું. ઘણા ઉપાયો કર્યા છતાંય પુત્ર પ્રાપ્તિ ન થતા અને હવે ગઢપણ આવેલું જોઈ ચિંતા થવા લાગી. રાજાએ સભામાં જઈ પ્રજાની વચ્ચે કહ્યું કે મેં આ જન્મમાં કંઈ પાપ કર્યું નથી, બ્રાહ્મણ કે દેવનું દ્રવ્ય લીધું નથી, પ્રજાનું પુત્રવ્રત પાલન કર્યું છે, શિષ્ટ લોકોનો સત્કાર કર્યો છે. તો હે બ્રાહ્મણો, એવી રીતે હું ધર્મથી ચાલું છું, છતાં કયા કારણથી પુત્ર પ્રાપ્તિ થતી નથી તેનો આપ વિચાર કરો. રાજાના વચનો સાંભળી બ્રાહ્મણો, રાજાના પુરોહિત અને પ્રજા મળી ઘોર વનમાં ગયા. ઋષિઓના આશ્રમો જોવા લાગ્યા. ત્યાં ઘોર વનમાં લોમસ ઋષિ તપ કરતા જોવામાં આવ્યા. ઋષિ નિરાહાર હતા, ધર્મના તત્વને જાણનાર હતા, શાસ્ત્રોમાં પ્રવીણ અને બ્રહ્મજ્ઞાની હતા. વળી એ ઋષિ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણનાર હતા. સઘળા આવેલા જનોને મુનિરાજને યથાયોગ્ય પ્રણામ કર્યા. ઋષિ બોલ્યા, તમે શા કારણે અહીં આવ્યા છો અને તમે મને કેમ વખાણો છો તે કહો. તમારું જેમ કલ્યાણ થશે તેમ હું કરીશ. અમારો જન્મ પરોપકાર માટે છે, એમાં સંશય નથી. બધા જનોએ કહ્યું, અમારા આવવાનું કારણ સાંભળો. એક સંશય દૂર કરવા માટે અમે આપની પાસે આવ્યા છીએ. બ્રહ્માથી અને આપથી ઉત્તમ કોઈ નથી, માટે કાર્યવશાત અમે આપની પાસે આવ્યા છીએ. હે મહારાજ, હાલ મહિજીત નામના અમારા રાજાએ પણ તેમને પુત્ર નથી, તેથી ચિંતામાં રહે છે. તેથી જ અમને ઘણો ખેદ થાય છે. હે મુનિ, મહાત્માઓના દર્શનથી જ કાર્ય સિદ્ધ થાય છે. જેથી રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો. મુનિરાજે ક્ષણવાર ધ્યાન ધર્યું અને રાજાની પૂર્વજન્મની હકીકત કહેવા લાગ્યા. લોમેશ ઋષિએ કહ્યું, આ રાજા પૂર્વજન્મમાં વૈશ્ય વર્ણનો હતો, નિર્ધન હતો, તે નીચ કર્મ કરતો હતો. એક સમયે જ્યેષ્ઠ સુદ એકાદશીને દિવસે મધ્યાહ્ન વખતે વાણિયો ગામના સીમાડામાં આવ્યો. તે વખતે તે તૃષ્ણાથી વ્યાકુળ થયો હતો, તેથી જળ પીવા જળાશય પાસે આવ્યો. તે વખતે તરત જ વિહોણાયેલી અને વાછરડા તેની ગાય તૃષ્ણાથી વ્યાકુળ થતી તે જ જળાશયમાં પાણી પીવા આવી. પાણી પીવા લાગી, પણ ગાયને તૃપ્તિ થયા પહેલાં ત્યાંથી હાંકી કાઢી. પોતે પાણી પીવા લાગ્યો. તે પાપના કારણે રાજાને અત્યારે પુત્ર થતો નથી, પણ પૂર્વના પુણ્યથી રાજ્ય મળ્યું છે, તે ભોગવે છે. લોકોએ કહ્યું, હે મુનિ, પુણ્યથી પાપનો નાશ થાય છે, માટે રાજાનું પાપ નષ્ટ થાય ને રાજાને પુત્ર થાય તે ઉપાય બતાવો. લોમશ ઋષિએ કહ્યું, હે રાજન, શ્રાવણ સુધી એકાદશી, જે પુત્રદા એવા નામથી પ્રસિદ્ધ છે, તેનું વિધિથી વ્રત કરી તે રાત્રિએ જાગરણ કર્યા પછી તે પુણ્ય રાજાને આપો. આમ કરવાથી રાજાને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. ઋષિરાજના આવા વચન સાંભળી હર્ષભેર લોકો નગરમાં આવ્યા. પછી જ્યારે શ્રાવણ માસની સુદ એકાદશી આવી
ત્યારે ઋષિના કહેવા પ્રમાણે રાજા સહિત સગી પ્રજાએ આ વ્રત કર્યું અને દ્વાદશીને દિવસે રાજાને પુણ્ય આપ્યું. તેના પ્રભાવથી રાણીને 9 માસ પૂરા થઈ સુંદર બળવાન પુત્રનો જન્મ થયો. માટે આ લોકમાં પુત્રની ઈચ્છાવાળા પુરુષે તે દિવસે વ્રત કરવું. જે માણસ આ એકાદશીનું મહાત્મ્ય સાંભળી છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે, આ લોકમાં પુત્ર સુખ મેળવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આવી રીતે ભવિષ્ય પુરાણમાં પુત્રદા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે.